આ બગલો તો આજ ગતનો વાહ જ પડી ગયો, આનું કંઈક કરવું જોઈએ. જય માતાજી. આજે આપણે ખેતરમાં બલુમી હાંકવાનું છે, એટલે કે 22 નંબર માંડવીમાં. અને જો આપણે બલુમી હાંકી નાખીએ એટલે પછી નવરા. આપણું વાવણું પૂરું થઈ ગયું છે, એટલે બધા ખેતર વવાઈ ગયા. આ આપણી માંડવી છે અને આપણે આમાં બલુમી હાંકી છે. આમાં 3 વાર તો હાંકી નાખ્યા છે, પણ વરસાદ થયો એટલે હાંકી નાખવું પડે. આ જો તમે માંડવી જો પહેલી વાર હાલે જાય છે, 2 બળદુન જોડે એક હારે હાંકી એટલે હાંત એટલે કામ પૂરું. જો તમે આ બલુમિયા સોવીની જારે બલુમિયા હાલે છે, સોવીની જારી છે આમાં. અને બલુમિયા 1 નંબર હાલે છે. પડું કૂણું અને ભેજવાળું છે એટલે નથી ઢેપા થતા. કૂણું હાલે છે હરકાયલી. વાદળા છે એટલે કદાચ 1-2 દીમાં વરસાદ આવી જવાનો છે. અને આ આપણી બીજી જોડ છે. આ થોડાક મીડિયમ ગોઠલા છે, કાંઈ વાંધો નથી, 1 નંબર જ હાલે. આવતા વર્ષે આ પણ 1 નંબર હજી હાલવા મળશે. શાહમાન એમાં હાલે છે, શાહમાન ઓછા હાલે. અને જો તમે આ ગોઠલા કેમ હાલે બાકી. એક બગલો ગદનો કયું નવાહે પડી ગયો, મેં એને કીધું વિયો જા, ભગતનો જાતો જ ને એમ કીધું, ત્યાં તો હજી બીજા બગલાને બોલાઈને લાવ્યો. આનું કંઈક કરવું જોઈએ. જય